ઘરે. લે જા ડુંગળી ડીટીને તો તૈયાર કરી દીશું. લાઈને 2-3 ગાંઠિયા લઈ લઉં. આજ કઈ બકાલું નથી જઈડું ને થઈ રે મારે શાક એકલા કેટલું જોઈએ તો પૂછી લે પણ કઈ હતું. આટલી બધી ડુંગળી ક્યાં લઈ જાવી છે તારે? એલા આટલી બધી છે આખી 3 ગાંઠું છે ડુંગળીની. મેં કીધું આજ કઈક શાક જઈડું નથી ને અહીંથી નીકળી તો ડુંગળી દેખી ગઈ તો કીધું લઈ લઉં. એ મફત નથી થતી, 4 મહિના મહેનત કરી છે, પગમાં પાણી ઉતરી ગયા છે. પણ એલા એમાં હું થઈ ગયો મારી વાડીએ દૂધી ને બધું વાવ્યું તારે જોતી કઈક એકાદી દૂધી લઈ જાજે એમાં હું થઈ ગયું ને ખેડૂતની ને એકાબીજા નીકળે તો ખાધા સીજ હોય તો થોડીક લઈ લે. કોઈ દી તમારી વાડીમાં કોઈ દી કોથમરીની ડાળખી લેવા આવ્યો હું? તો અમે ક્યાં ના પાડી આવ્યો હોય તો કદા અમે ના પાડી પણ તું તો લઈ દઈ નકટો સીધો મોઢો મોઢ કહી દે એક 3 ડુંગળીની ગાંઠમાં ગોરી તારી ડુંગળી. પણ એક વાત કહું શું? એ મૂર્ખા મરી જા મુવા ગણ ભૂલી ગયો માણા હે ને કાંટો કાઢાનું ગણ ન ભૂલે. તારી માં મરી ગઈ હુવારાંદી મેં 35 બાયુના કામ મેં એકલી કર નાખ્યા તા રોટલા ઘડ્યા તા ખબર છે? એ ગામની છો ને તો કરે એમાં કાઈ નવાઈ નથી બરોબર. અને તે મારું કામ કર્યું તો આખા ગામમાં તારા વખાણ થયા છે, મારી માના કોઈ વખાણ નથી કર્યા. તો વખાણ થાય એવું કોક દી કરી અમને એમ થાય રાજ્યના ક્યાંક વખાણ કરવા આના હું તારા વખાણ કરવા. યાદ કર તારા છોકરા રે તારો ડખો થયો હે પછી છોકરા તારાથી કંટાળીને બિચારા એની માને લઈને શહેરમાં વયા ગયા 10 વર્ષ ત્યાં ડોકાણા નથી. પછી તું ધોળીને અને ટૂપો ખાવા ગયો મેં નાડું જટી લીધું નકર ગયો હોત જંતર વગાડતો. એટલે તને તો હજી અફસોસ થતો હોય છે ને? હા અફસોસ થાય છે તેદી નાડું ન જઈતું હોત તો હારું હતું. હવે જાને ભાઈ હવે ખોટા મગજના દહીં કર્યા વગરના. અને ડુંગળીને તો છે ને હસોડી અડતી જ નહીં, ભલે માં નાખી દેવી પડે. આ તારી માં એમનેમ હળસ પણ કોકના પેટમાં તું નહીં જવા દે હો, તું નહીં જવા દે. નથી જવા દેવી. લે કઈક વાવ્યું નથી, તૈયાર થયું નથી, સીધો હાથમાં ફેરો કર્યો નથી. રાજુ બાપા હમણાં વયા ગયા. લાય ને થોડીક વાટી લઉં હવે આપણે બકરી આટું કેટલું જોઈ એમાં હું પૂછવાનું હોય હવે થોડુંક વાટી એમાં. બા તો આપણે બકરીને ઘણું બીજું શું હોય એમાં. શું છે રાજુ બાપા? આ કેને પૂછીને વાઢું? હવે આ 2 ડોકામાં હું પૂછવાનું હોય? આમથી મેં તમને રાઈડ તો પાડી હતી. એટલે આ 2 ડોકા એમનેમ થાય છે? 2 ડોકા વાવો તો ખબર પડે. આમાં છે ને દિન રાત કારી મજૂરી કરવી પડે. એવું નથી રાજુ બાપા, મારે બકરી વિયાણી છે ને તો હમણાં એને હુકુ ખવડાવાય એમ નથી. મેં કીધું થોડુંક લીલું ખવડાવું તો રાજુ બાપાને વાડી લઈ આવું. બકરી કે બોકડો તારે આવ્યો કે મારે? મારે આવ્યો એટલે મારી બકરીને આવ્યો. તો પછી છે ને તમારા ઘરનું ભલું થયું છે બરોબર. આ એકાદો પૂરો વેસાતો લઈ આવાય ગામના સોરેથી. ઓલા મનસુખનો છોકરો વેસે છે ને લીલું, ન્યા વીવું જવાય. પણ એવું હે રાજુ બાપા, અહીંયા ગયો તો પણ એની પાસે લીલું હતું નહીં અને આખા ગામમાં તમારે એક લીલું ઊભું હતું. મેં કીધું લાય થોડુંક વાઢી આવું અને આટલું વાઢ્યું એમાં હું થઈ ગયું. પણ એલા એ આખા ગામમાં કોઈ દેખાતું નથી ને હું એક જ તમને દેખાવ છું. હાલી હું નીકળા છો, હરામ પેટ થઈ ગયું છે તમારું બધાયનું હરામ પેટ. એવું નથી રાજુ બાપા, તમે હારા માણસ છો ને એટલે તમારે ન્યા લેવા આવ્યો. મેં કીધું રાજુ બાપા નહીં ના પાડે પણ તમે તો આમાંય જીવ નાખ્યો. હારો જરાય સૌદ નહીં, હાવ ગંધાતો સૌ ગંધાતો. હવે આ લઈ જાવ કે મૂકી દઉં? નહીં ભલે અહીંયા બગડી જાય, મૂકવું નથી ને મારે કોઈને ખાવાય નથી દેવું. તું અહીંથી વિયો જાય એમ કહું છું, નહીતર આ ધોકો છે ને. બકરી ખાહે ને તો દુવા દે હો. અને એવું હોય તો હું તમને 1 ગ્લાસ દૂધે બકરીને દઈ જાય. વિયાણી તાજી એટલે ખીરું હારું હે. કાઈ મારે ખાવું જ નથી. કદાચ હું ભૂખે મરી જાઉં ને તો ભલે મરી જાઉં, પણ આ તો દેવાનું થતું જ નથી. તારાથી દાંતેડું મરાય કેમ? અરે રાજુ બાપા મારી ભૂલ થઈ ગઈ અને આ બાંધી દીજો તમારી ઠાઠડીમાં. જાઓ બાંધી જઈશું. નીકળો. લે દઈ નહીં એટલે તકલીફ ઊભી થઈ જાય. તમારી ઠાઠડીમાં બાંધજો. અરે અમે ગમે ત્યાં બાંધી, તમારે હું લેવા દેવા. મગમાં જો દેશી લીમડાનો વઘાર મારીને એટલે મગ બાકી એમ થાય 2 દાળથી તોડી લો, બીજું શું હોય. રાજુ બાપા દેખાતા નથી, નક્કી ક્યાંક બહાર ગયા.
શું છે આમાં તો ના ના આ લીમડો તારાથી તોડાય જ કેમ? તારા બાપનો લીમડો છે, તારો બાપામાં પાણી પાવા આવે છે. રાજુ બાપા કઈક થોડીક તમારી ઉંમરની મર્યાદા રાખું છું ને એટલે જાજુ નથી બોલતી, બાકી માપમાં રહીને બોલો. મારા બાપ સુધી જવાની જરૂર નથી. આપણે પાડોશી કહેવાય ને, પાડોશી ધર્મ કહેવાય. આ તો તમે નતા એટલે તમારા બગીચામાંથી 2 ડાળ લીમડો તોડ્યો, એમાં મેં હું ગુનો કરી નાખ્યો, તમે મારા બાપ લગી પોગી ગયા. બેડા એમને એમ થાય છે? લીમડો વાવવો પડે અને પછી એમાં પાણી પાવું પડે, ખાતર નાખવું પડે, કેટલી રેકી ટેકી કરવી પડે. ને તમે તો આવીને ઉભા રહી જાવ, 2 ડાળખીઓ લઈ જાય છે. અહીં તમને ડાળખીઓ દેખાય છે, આખા ગામમાં કે ડાળખીઓ નથી. પાડોશી ધર્મ હોય એમાં 2 ડાળખીમાં તમારો જીવ ક્યાં વયો ગયો? ઓલા ટૂંકા જીવના હું શું? 2 ડાળખીમાં તમારું હું લૂંટાઈ ગયું? આ 3-4 તો ઝાડવા છે લીમડાના. 2 ડાળખીમાં હું લૂંટાઈ ગયું? 2 ડાળખીમાં હું લૂંટાઈ ગયું? તમારો ધર્મ આમ ને તેમ જાજી શિખામણ તમે અમને દ્યોમાં, બરોબર? બધી અમને ખબર પડે છે અને તમે કેટલામાં છો ને એ મને ખબર છે. મહેરબાની કરીને મને પૂછ્યા વગર મારી વાડીમાં મારા બાગમાં આવો નહીં. મને તો ઈ નથી સમજાતું, જાતી જિંદગી આમ નામ બધું ભેગું કરીને રાખ્યું છે, આગળ પાછળ કોઈ ખાવા વાળું નથી, તો લીમડાને હું ભેગો બાંધીને જાહો ઉપર. હા, એક ખટારો ભાડે રાખીશ અને બધાયને વાટીને ખટારામાં ભરીને પછી હું હરગીસને ભેગો ખટારો હરગાવી દઈશ, બસ. પણ તો ન્યા ઝાડવા નહીં આવે, આની રાય ખાવશે રાય. હવે તો પાછા વરો એમ કહું છું, હાલી હું નીકળાશો. રાઈટ, તમારે તો કામ આવશે ને ઠામણા ધોવામાં, તો ઠામણા ધોજો. બાપા હદ કરી છે તમે તો, હાસુ હો. તમે આવા નવા રહો, કોઈ દી તમારામાં સુધારો આવશે? એટલે અમે હદ કરી છે, તમે હદ કરી છે. 5 માણાને પૂછો તો ખરા કે મારો વાંક છે તારો વાંક છે. એ અમે તમારા જેવા અધૂરિયા જીવના નથી. અમારે ભેની ખાટી છાસ પડી હોય ને તમે 4 મિલ્કન ગુડી જાય છે, ઘી પડ્યું હોય તો એમને એમ દઈ જાય છે. તમારે મહેમાન આવે ને તે ચાનું દૂધ એમને એમ કરો કે ભરીને લઈ જાવ છો. આખું ગામ દેતું હોય લેતું હોય, અમે દઈશી તમને નથી દેતા એમ નહીં, પણ આ તો તમે મને પૂછ્યા વગર વસ્તુ ઉપાડો છો ને ન્યા મને તકલીફ છે. એ તો તમને પૂછ્યું, હવે થોડોક લીમડો લઈ લઉં, મારે મગ વગાડવાના છે. હવે તો હસોડો નથી લેવા દેવો, હાંજી કે નહીં? લે જા, આ તો ઊંધી સઠી નો છે આ ડોહો. આના મગજમાં કોઈ વાત જ નથી જાતી. મારી છઠ્ઠી કરવા તું આવી હતી? ના ના, તો ઘટા હા હું આવ્યા તો ઈ કહેતા હતા કે તમે ઊંધી સઠી ના છો. તો પછી વેતી પડ ને. આને તો ઘણું કરી છે ડોહાએ તો. બાપા ઓય ઓય, ઊભી રે કહું છું, ઊભી રે. એ મારો લીમડો પરાણે લઈને વઈ ગઈ, બોલો. કાકા કેમનો ગયો તો? અરે વિજુમાં ગયો તો જરા કઈ રાજુ બાપાની વાડી બાજુ, ઓલી મારે બકરી વિયાણી હે ને, હા તે રાજુ બાપાની વાડીએ ગયો તો. હા. મેં કીધું થોડોક ઝાડનો આટલો પૂરો લેતો આવું. એની વાડીએ છે ને હજી તો વાઈઠો ઉપાડ્યો ને હાલતો થયો ને ત્યાં તો આવી ગયા રાજુ બાપા. ન બોલવાનું બોલવા માંડ્યા, તમારા હાટું વાયું છે ને આમ છે ને અમારા હાટું બકરા રાખ્યા હે. વિજુમાં એને જરાક સમજાવો ને. આ તો ગઈઢા હતા ને એટલે મારાથી હાથ ન ઉપડો, નકું પાડી દે. પણ એના ખેતરમાં હવે આપણે જવાનું જ નહીં. ઈ છે નકટો નાક, શરમ નથી. એલા વિચાર કર, તને તો જાહેરના પૂરામાં કીધું ને, મેં ખાલી 3 ગાંઠું ડુંગળી લીધી અને ઉઈડો ઉઈડો ન બોલવાનું બોલ્યો. પછી હું એની માં વીજળી સાની મની રહું. એના જેટલા કામ મેં કર્યા હતા ને બધું સંભળાવી દીધું હાથ પેઢી સુધીનું. ના ના, આપણે કોકનું કામ કરી તો આપણે સંભળાવવા ન હોય. એક વ્યવહારે કર્યું હોય, પણ આની હારે વ્યવહાર ન હોય. કેમ કે એકલ્યો માણસ હે ને, એટલે હવે છે ને એનું મગજ થઈ ગયું છે હાવ ફેલ. બેન્ટ મારી ગયું હે. મગજ આખું મૈડાઈ ગયું હે. હવે એને ભાન જ નથી કોની હારે હું બોલાય, કોની હારે હું ન બોલાય. મેં તો એમાંય કીધું, મેં કીધું આટલું લઈ જાઉં છું હું, તમને કિટલીમાં દૂધે દઈ જઈશ બકરાનું, બરાબર? તોય કે ના, કોઈના બાપનું માને નહીં. આમ થાય આવા અમુક એકલ હુડા છે ને, ઈ કોઈ ના નો થાય વિપલા. ઈ સાચી વાત તમારી હો. પણ ક્યાંક ભેગો થઈ જાય ને એટલે હજી મારે એને હરખો કરીને લઈ તો લેવો જ છે. અને હું તમને શું કહું, તમે એને સમજાવજો. નક જો હવે મગજનો બાટલો ફાટ્યો ને હું રાતે જઈને એને બધી નીણ વાટી આવી. આને સમજાવવાનો ન હોય, આને તો હાથ પેટી સુધીનું સંભળાવી જ દેવાનું હોય. એવું હે? હા, આને સમજે. આ ઓલા નથી કેતા સમજે નહીં, જનાવરની જાયતી બીજું એકેય નહીં આવડો. તો આ તો હું મર્યાદામાં રહી ગયો, હવે બીજી ફેર ભેગા થવા દ્યો. મર્યાદા રાખવા ઠેકાણે રખાય, નકર મર્યાદાને કોથરામાં ભરીને મૂકી દેવાય, છૂટું જ થઈ જવાય. આ તો મેં અહીંયા રાયડે પાડી, મેં રાજુ બાપા હતા ને જ મને એમ કીધું વાઢી લઉં. હોય તો નહીં જ, ઓસિંતાનો જ મરી ગયો ટપકે. જાણે ઓલી બખોલમાંથી
મીંદડી આમ કરીને હોં કરે એમ મરી ગયો, મીંદડો હોં કરે છે. બાપો હે ને હાવ નકામો હે. તમે બીજુમાં એક ફેરે એને પ્રેમથી સમજાવજો, બરાબર? હવે એનો મગજ તો બેન્ટ મારી ગયો હે, ખોટી કોણ માથાકૂટ. જો પ્રેમથી સમજે તો ભલે, નકર આપણે આપણી રીતે સમજી લઈશું. હવે આપણે સમજી જવાનું છે. હા તો ઈ જ કહું છું તમને. હાલ. ભલે હાલો. ચરે છે ભલે ચરે. અહીંયા ઊભો ઊભો તારે ન્યા બેહું ને ચરાવી છે, એના કરતા ની ઓરો વયો જાતો તને કઈ વાંધો? અહીંયા સાયો છે ટાઢો અને ત્યાં તડકો છે. મતલબમાં તું કે તડકે કામ નથી કરી શકતો એવું છે ને? તો ભેંસો ચરાવવા હું આવું? તું કે ન્યા તડકા છે ને અહીંયા સાયા છે ને શું વાયવું છે? ઓણ એરંડિયું લાગે છે. એડા. હા હવે હું હારી ભાષામાં એરંડિયું કહું, તું એડા કે બધું એક જ છે ને? કઈ બાજુ હમણાં દેખાતો નથી? ગામમાં રખડતા હોય છો ને. તાર બાપાએ કેવડાવ્યું તું તાર બેનને જોવા આવવાના છે હમણાં? હા હું થયું આવ્યા પછી? આવ્યા હતા પણ મને ન ગમ્યું. એમાં એવું તું તેદી મારે આવવાનું જ હતું રવિડા, હા. પણ તેદી વળી બરાબર મારી માસીને મજા નહોતી હા કે મારે બે જણાને પછી તાત્કાલિક અહીંયા દવાખાને જોવા જવું પડ્યું. છે. નકર હું આવવાની જ હતી, મને શું વાંધો હોય? એ જાવા દેન બાપા, લાઈનમાં આગળ જાય છે તો તને શું વાંધો છે ન્યા? હમણાં કોકના ખેતરમાં ગરી જાય ને પછી મારી હારે બાજવા આવશે. ઈ વાત હે હાસી. હમ બીજું ગામમાં હમણાં નવા જૂની ને કઈ ખબર? શેની નવા જૂની? નવા જૂની હોય તો મને ખબર જ હોય. ના ના તને ખબર નથી ગામમાં માણસો કેવા કેવા પાયકા છે ને કેવા કેવા થઈ ગયા છે, આપણે સપને નો વિચારી હગી. બોલ શું થયું? રાજુ બાપા નહીં, રાજુ ડોહો બગીચા વાળો. હા 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 હવે એના બગીચામાંથી મેં ખાલી 2 લીમડાની ડાળખી તોડી, હા. એમાં તો કેટલું બોલ્યો, મારા બાપ લગી વઈ ગયો, મને ઉકારા તુકારા દઈ દીધા, કાઈ માનપાન નો રાખ્યું. તું વિચાર તો કર કેવો મતલબિયો હશે ઈ ડોહો. એવું કર્યું રાજુ ડોહાએ? હા મને તો એટલી ખબર પડે તમારી એની પાસે વેલ્યુ નહીં હોય એટલે તને 2 લીમડાની દારખી નો આપી. હવે ઈ ડોહાનું અમે કેટલું રાખી છે, ખાટી છાસ હોય તો એને એમને એમ દઈ આવી છે, નકર અમારે કે ખાટી છાસ વધી નથી પડતી, અમારે પાડીને પાઈ નો દઈ અમે. આ તો અમને એમ થાય બિચારો ભલે ખાઈ કઢી કરીને મહેમાન આવે તો હાલતા એને 1 લોટો દૂધ જોતું હોય, માય મહેમાન આવે તો અમે એમને એમ દઈ દઈશી. અમે તો એની હારે કોઈ દી વ્યવહાર રાખ્યો તો હિસાબ કિતાબ ન કર્યા. કેવો મતલબી નુગરો માણા કહેવાય ઈ. તમારી યાર એવું રાખે, બાકી મારી યાર એવું ન રાખે. કા તું કઈ હગો થાસ? હગો કાઈ નહીં, જેવી જેની વેલ્યુ મારી એની પાસે એવી બધી વેલ્યુ છે ને કે મને હું આખો બગીચાનો લઈ લઉં તોય મને ના ન પાડે. તું તો નિયા જાણે એના બગીચામાં પાણી પાવા જાતો હોઈસ કા? એના નિયા ધોતિયા ધોવા જાતો હોઈસ કા? ડોહી નથી તી. મારી વેલ્યુ એની પાસે એવી છે. વેલ્યુ આ જમાનામાં જે માણસ કોઈનું કામ કરે ને એની વેલ્યુ હોય, બાકી કીધે કોઈની વેલ્યુ થાય નથી જાતી. હવે જે હોય ઈ મને એમ લાગે છે આ ગામમાં બધાય માણસ ઊંધા હાલે છે કે અમારે ગામ મૂકીને ક્યાંક વયો જાવું છે ને કે ગામ આને વ્યવહાર પૂરો કરી નાખવો છે. તને એવું નથી લાગતું આખું ગામ તારી એને ઊંધું હાલે છે તો વાક તારો હોવો જોઈએ કે ગામનો હોવો જોઈએ? આખા ગામમાંથી કોઈ ઊંધું નથી હાલતું. શરૂઆત રાજુ ડોહાએ કરીને પૂરું તે કર્યું અત્યારે. બાપા રાજ્યા ડોહા તારી હારે એવું કર્યું, હું જાઉં છું એની વાડીએ. આ જા ખબર પડે તો નહીં. કેમ મને ના પાડે છે? કેરી ખાવી છે તો કેરી. હારું તે મારા હાથે 5-8 કેરી તોડતો આઈ જવા. ના તો પાડે ડોહો, મારી એની પાસે કેટલી બધી વેલ્યુ છે. એ કાશી કેરી લેતો આઈ જે, હું સંભારો કરીને ખાઈશ. અને મને ખબર પડે રાજ્યો ડોહો કેટલો મતલબિયો છે. મારા હામો ઊંધો હાલે ને રવિડાને કેરીઓ ખાવા દી એમ. આ રહ્યો જો રાજુ બાપાનો આંબો. હા 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 કેટલી બધી કેરીઓ છે. વાહ, પણ કેરી તો હજી કાચી છે હો. કાચી કેરી ખાવાની મજા આવશે. લાઈને 2-3 તોડી જ લાવ. એટલે તોડી નથી ને કઈ? કેમ રાડ્યું પાડો છો રાજુ બાપા? એટલે કેરીનો ફાલ માંડ માંડ આવ્યો છે અને તોડાઈને અને પાકવા દેવાની છે. 3-4 કેરી લઈ જાવ છું, એમાં ક્યાં ઓછું થઈ જાય? તમારે તો 50-60 આંબા છે. પણ બટા કાચી કેરી કહેવાય, પાકે ને તઈ લઈ જાજે, બેની બદલે 4 બસ. મારે કાચી કેરી ખાવી છે, મને કાચી કેરી બહુ ભાવે રાજુ બાપા. કાચી કેરી તને બહુ ભાવતી હોય ને તો ઓલો બકાલા વાળો નીકળે ને એની પાસે લઈ લેવાય. આ છે ને માંડ માંડ મેં પૈકવી છે. અરે એની પાસે તો આવડી આવડી હોય, મારે તો આવડી આવડી ખાવી છે.
આજ ઘરે બપોરે જઈને કચુંબર બનાવવાનો છે કાચી કેરીનો. એલા તું કોઈ મારી વાતમાં નથી સમજતો. મારે છે ને આ કેરીને પકવવી છે. મહેરબાની કરીને આ કેરીનું નામ તું ન લે. તમે મારી કોઈ વાતમાં નથી સમજતા. હું 4-5 કેરી તોડી લઈશ તો આવતા વરે પાછી નવી આવી જાય. એટલે આવતા વરસની મારે વાટ જોવી અને તમે બધાય છે ને મને શિખામણ ન દ્યો. મેં ના પાડીને સોખી કે ભાઈ આ કેરીને નથી અડવાનું એટલે નથી અડવાનું. તમને વાંધો હું છે? મેં 3-4 તોડી તો 70 જાતનો વાંધો છે. વાંધો હું છે એકને એક વાત લઈને છોટો અડધી કલાક થયા. જાને ભાઈ અહીંથી કાઢવા જ છે એમને તમારે કેરી લીધા વગરના. હા કેરીને તો અડવા દેવાનું થાતું જ નથી. હા તો આવજો ઘેટાનું દૂધ લેવા, તમને દઈ દઈશું. દૂધ લેવું તો રવિડા દૂધ આપ ને, ત્યારે પછી પીલુડા પાડવા મળે મારી પાસે. એ નો દેતો હવે દૂધ નો દેતો બરોબર. તમારે ખાલી હાથે કાઢવા જ છે પાછા એમને. હા ગામમાં જાતો હોય તો બહુ કે રવિડા મારો દીકરો મને ગાડીમાં બેહાડતો જા, મને ગામના પાદર લગી મૂકતો જા. હવે હું તમને મૂકવા આવીશ હો. એ ન બેહાડતો ખાલી હશે ને ઊંડા તોય તમને નો બેહાડું. કેરી નથી દેતા 2-3. હું તમારો જીવ છે. લે બોલ કેરીની ના પાડી એમાં તો મને હાથ પેઢીનું સંભળાવી લીધું અને હોંડામાં નો બેહાડ તો ને તારા હોંડા માથે ક્યાં સિક્કો માર્યો છે. રાજુ બાપા લાગતા નથી હો. લીંબુ તો જો આવ્યા પણ લૂંબે ઝૂંબે આવ્યા છે લીંબુ. લાઈને એકાદું તોડતો જાવ. ઉનાળો હે ને તે રસ પીવા થાય. હા કાંટો લાગ્યો બાપા. પાયકા નથી લગભગ કાલ પાછા. આ શું કર્યું તે? લીંબુ તોડ્યું. લાય હા આ લીંબુ ઉતારી લીધું કાસું તે. આ એક લીંબુ લીધું એમાં તમારું શું વહી ગયું? એ મારું બધું વેયું જાય. 70 વાર ના પાડું છું બધાયને કે મારી વસ્તુ પૂછ્યા વગર નહીં અડવાનું. એક દી ઓલો આવે એક દી ઓલો આવે. હજી મેં આનું શરબત નથી પીધું લીંબુનું અને તમે માંડ્યા તોડવા. હજી પાક ઉપર નથી આવ્યા. એ કાચા લીંબુ હોય ને એનો ખટાશ બહુ હોય. એક ખટાશ હોય ને તો એકાદી લીંબોડી ફળિયામાં વાવી લેવાય એટલે ખબર પડે કેટલી ખટાશ હોય. પછી કેટલા વરે ઉગે ને લીંબુ આવે ને તા તો અમે વિયા હોતે જાય. એટલે તૈયાર ઉપર બેહી જવું છે. આ કેટલા વર્ષે ઉગી હોય તમને ખબર હોય ને તો છે ને અમારે પેલા તોડવાના લીંબુ, તમારે નો તોડવાના હોય. લીંબુ બહુ મસ્ત આવ્યા. અરે ગમે એવા આવ્યા આમ ભરે ને કહું છું ને લીંબોડી બાજુ હું તોડો જાસ. સુગંધ આવે છે ઈ બાજુ. સુગંધ આવે તો ઘરે જા ને બજારમાંથી લઈ લે. 500 ગ્રામ બેસાતા પાકા લીંબુ બેડશે. એ 100 રૂપિયાના 250 છે. 100 રૂપિયા દઉં તને એક કામ કરું. 100 રૂપિયા નથી જોતા. આ લીંબુ 2-3 લઈ જાવ બોલો. લીંબુ તો અડવા દેવાના થતા જ નથી. કદાચ લીંબુમાં બાજી બગડી જાય ને એકબીજાને કપાઈ જવું પડે ને તો મંજૂર છે પણ લીંબોડીને અડવા દેવાનું નથી થતું. તો હવે તમે જોવો તમે આનો રસ કેમ પીવો છો ને ઈ અમે જોવી. હવે મારા બાપની વાવેલી લીંબોડી છે. મારા બાપે મોટી કરી છે. લીંબુનો રસ અમે જ પી. સમજો? આમાં ક્યાં લખી દીધું છે કે તમારે જ પીવાનો છે? બધાયને પીવાનો છે. એ સરકારના સપડે જમી બોલે છે. આ મારા બાપને ખાતે વારસાગતમાં હું સૌ તું નથી. તમે હુતા હોય ને ત્યારે લીંબોડી લઈને ને હાવ ધડ મૂળમાંથી ઉલાર નાખ્યું. જોવો તમે. હા કેમ ઉલારસ નહીં જોઉં તો અહીંથી નીકળ હવે. નીકળ કહું છું. લે ભાઈરે પણ આનો પાવર વધી ગયો છે. જોવો તમે. દાંતી મારે છે. જો તમે જોઈ લીધું મેં બધું. મારા બેટા મારા લીંબોડી મારી અને દાંતી લુખી. આખું શરીર દુખે છે. કાઢો હા. હા કેમ હમણાં દેખાતો નથી? હેડ તો અરે આટલો બધો તાવ છે. આખી રાત તાવ આવ્યો. તો પછી ગામમાં કોકને કહેવાય ને દવાખાને લઈ જાય. કેને કેવું આખા ગામે મારા હારે બગાડ્યું છે બીજું. એ મૂર્ખા ગામે નથી બગાડ્યું, તે આખા ગામ હારે બગાડ્યું છે. કોઈ હારે બાંધા વગર રહ્યો છો તું? તે મેં કોઈને કાળા ધોરા નથી કીધા કાંઈ. તઈ શું કીધું છે હે? કારા ધોરામાં તે શિંગડા કોઈ લીમડાની તીરખી લેવા આવે તો બાજ, કોઈ નીરનો પૂરો લેવા આવે તો બાજ. મેં ખાલી 3 ડુંગળીની ગાંઠું લીધી તોય તું બાજ્યો તો. પણ હું તો છે ને બધું જાતું કરું. મન તારું પેટમાં બરે. અને આમ જો ભગવાનની દયાથી આપણી લીલી વાડી હોય તો કોક દી કોક શાક બકાલું પાંદડું લેવા આવે તો ના નો પડાય આમ બધાય નહીં.
તાર છે કોઈ ખાવા વાળું હે? બાયડીને છોકરો ને બધાય મૂકીને વહી ગયા ને એકલો હેડેડ થાશ ને તો હવે તો આ ગામ છે ને ઈ તારા હગા કેવાય ઈ ઢુકડા આવશે તો એની હારે સંબંધ સુધારીને રાખ. બીજું તારી વાતે સાચી છે. મારો જીવ જ ભમરારો એવો ભાગ્યો છે ને, કોક શાક પાંદડું લેવા આવે ને તો મારાથી બચાઈ જાય છે. પછી ઘરે આવું પછી તો ઘણું અફસોસ થાય. પણ હવે એક કામ કર બીજું, કાલ મારે ગામને કહી દેવું છે કે હું વાડીએ ન હોઉં ને ત્યારે તમારે જે જોતું હોય લઈ જાજો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફેની જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર